हेलो गुड मॉर्निंग। ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ। તો આજે આપણે જોઈશું સ્વાધ્યાય 6.4। પ્રશ્ન નંબર 1, નીચે આપેલી સંખ્યાનો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો। ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો। 2304 2304 એટલે આપણે સૌથી પહેલા તો 2 2 ના ભાગ પાડી દીધા, બરોબર। હવે 23 છે, 23 એ કઈ બે સંખ્યાની વર્ગની વચ્ચે આવે? તો 4 નો વર્ગ થાય 16 અને 5 નો વર્ગ થાય 25। 4 નો વર્ગ કેટલો થાય 16 અને 5 નો વર્ગ થશે 25, બરાબર। તો 16 નાની કે 25? 16 નાની, બરાબર। 23 કરતા તો એના કરતા નાની સંખ્યા લેવાની અને આપણે ભાગાકાર કરવો પડશે 4 વડે। સૌથી પહેલા તો શું કર્યું, 4 સંખ્યા હતી એટલે 2 2 ના ભાગ પાડી દીધા। પછી વિચારવાનું કે 23 એ કઈ બે સંખ્યાની વર્ગની વચ્ચે આવે છે? તો આપણે 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25। 4 નો વર્ગ અને 5 ના વર્ગની વચ્ચે 23 આવે છે, 16 અને 25 ની વચ્ચે। તો આપણે આ લેવું પડે 4 એટલે ભાગાકાર કેટલા વડે કરવાનો આવશે? 4 વડે। 23 0 4 4 નો કરવાનો, 4 5 20, ચોકુ ચોકુ 16 એ 4 છે ને 4 વડે ચોકુ ચોકુ 16 23 માંથી 16 જાય કેટલા વધશે? 7। ઉપરથી ઉતારે 0 ને 4, અહીંયા 4 વડે કર્યું એટલે અહીંયા 4 ઉમેરવાના એટલે થાય 8। હવે 8 ને અહીંયા કેટલા વડે ગુણીએ તો 704 આવે। તો ચલો અહીંયા 8 મૂકી દઈએ આપણે, તો 88 ગુણ્યા 8 64 64 ને 6 કેટલા થશે? 70 704, બરોબર। એટલે કે 88 ગુણ્યા 8 કરીએ તો આવે છે 704। તો અહીંયા પણ 8 અહીંયા પણ 8 એટલે અહીંયા થઈ જશે 704, બરાબર। એટલે આન્સર આપણો આવી ગયો 48। ફરીથી સૌથી પહેલા વિચારવાનું કે કઈ બે સંખ્યાની વર્ગની વચ્ચે આવે? તો 4 નો વર્ગ અને 5 ના વર્ગની વચ્ચે આવશે। 2304 લખ્યું, 2 2 ના ભાગ પાડ્યા। હવે 4 વડે ભાગવાની ખબર પડી ગઈ। અહીંયા 4 લખો એટલે અહીંયા પણ 4 જ લખવાના, 4 5 20 કરવાનું નથી, બરોબર। 20 આના કરતા નાની સંખ્યા છે એ રીતે ભાગાકાર નહીં। અહીંયા જે સંખ્યા લીધી હોય એ જ અહીંયા મૂકવાની, ચોખ્ખું ચોખ્ખું 16। 23 માંથી 16 જાય તો 7, ઉપરથી 0 ને 4, જે સંખ્યા અહીંયા મૂકો છે એ જ સંખ્યા અહીંયા એડ કરો, 4 ને 4 8। અહીંયા 8 છે, અહીંયા કઈ સંખ્યા મૂકીએ? અહીંયા બે જગ્યાએ સરખી મૂકવાની કે જેથી 504 આવે। તો 88 ગુણ્યા 8 કરીએ તો આવે છે 504 આવડે। હવે જોઈએ સેકન્ડ નંબરનું। હવે વિચારો, બે બેના ભાગ પડી ગયા 44 અને 89। સૌથી પહેલું સ્ટેપ શું વિચારવાનું કે શેના વડે આપણે ભાગીશું? ભાગાકાર તો કરવો છે પણ શેના વડે કરીશું? તો 44 તો કયા બે વર્ગની વચ્ચે આવે? 7 નો વર્ગ તો 49 વધી જાય, તો આગળની એક સંખ્યા લઈ લો, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, એ બંનેની વચ્ચે આવશે 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ થશે 49। તો ચલો 6 વડે કરવાનો, 6 અહીંયા પણ કેટલા લેવાના? 6 છાયું છાયું 36 કેટલા વધે? 44 માંથી 36 જાય તો 8 8 8 9। અહીંયા 6 લખે એટલે અહીંયા પણ કેટલા ઉમેરવાના?
અહીંયા પણ 6 મૂકવાના. છાયું 36. 44 માંથી 6 જશે, 44 માંથી 36 જશે તો કેટલા વધશે? 8 ઉપરથી ઉતાર્યા 89. અહીંયા જે સંખ્યા વડે ગુણો એ સંખ્યા અહીંયા એડ કરો, કેટલા આયા? 12. તો ચલો અહીંયા પાછળ એક મૂકતા જાઓ. ધારો કે આપણે મૂકી દઈએ 4, ચોકું 16, 4 દો 8 ને 9, 4 એકા 4. બહુ ઓછું પડે છે, બરોબર? એટલે હજુ 8 વડે કરીએ. અહીંયા 8 અને નીચે પણ 8, 64, 8 દુ 16, 16 માં કેટલા ઉમેરવાના છે? 6, 16 માં 4 ઉમેર 20 ને 2 22, 8 એકા 8, 9 10. વધી ગયું, આના કરતા ઓછું આવે છે. 127 લઈ લઈએ. 70 49, 7 દુ 14, 14 ને 4 18, 7 એકા 7 ને 1 8, 889 આવી ગયું. એટલે 127 સિત્તા 889, બરોબર? એટલે આનો ભાગાકાર કરીએ આપણે 6 વડે તો કેટલા મળશે? 67. ક્લિયર? હવે આગળ ત્રીજા નંબરનો સમ. 3481. ચલો હવે વિચારીએ કે આપણે 34 એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે. તો 6 નો વર્ગ તો કેટલો થઈ જશે? 36. એટલે એ ચાલે નહીં. એટલે આપણે લઈએ 5 નો વર્ગ. 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ થાય 36. 5 નો વર્ગ કેટલો થાય? 25 અને 6 નો વર્ગ 36. તો કઈ સંખ્યા લેવી પડશે? 5. 5 વડે ભાગાકાર કરવાનો છે. સંખ્યા કઈ છે? 34 અને 81. 5 ના ઘડિયામાં 34. અહીંયા 5 છે તો અહીંયા પણ કેટલા આવે? 5. પાયું પાયું 25. અહીંયા 5 એડ કરી દેવાના એટલે આવી જાય 10. 34 માંથી 25 જાય તો કેટલા વધશે? 9. 981. હવે અહીંયા કઈ સંખ્યા મૂકો કે જેથી 981 આવે? તો ચલો આપણે મૂકી દઈએ 8 મૂકી દઈએ. સોરી પહેલા 4 મૂકીએ. ચોકું 16, 4 0, 1 એમને 4 એકા 4. હજુ પણ એ નાની સંખ્યા છે. 8 મૂકી દઈએ. 8 ચોક 32, 3 એમને 8 એકા 8. હજુ પણ નાની પડે છે. સોરી અહીંયા 8 મૂકવું પડે. 88, 64, 0, 6 એમને 8 એકા 8. હવે 9 મૂકી જોઈએ. 9 મૂકીએ તો 90 81, 9 એકા 9. એટલે 109 ગુણ્યા 9 કરીએ ત્યારે આપણને 981 મળે છે. તો અહીંયા પણ 9 લઈ લો અને અહીંયા પણ 9 લઈ લો એટલે 981. આન્સર આવી ગયો 59. ફરીથી 34 કયા બે વર્ગની વચ્ચે આવે? તો 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. એટલે 5 વડે શરૂઆત કરીએ. અહીંયા 5 અને અહીંયા 5 ગુણો અને અહીંયા 5 ઉમેરો. 5 ઉમેરે તો 10 ને 5 5 25. 34 માંથી 25 જાય તો 981. 10 હતા. અહીંયા બે એક સરખી સંખ્યા મૂકવાની છે. તો 9 મૂકીએ છીએ ત્યારે 981 આવી જાય છે. ક્લિયર? ચલો ધ્યાનથી 3 દાખલા.
પછી 4 નંબરનો 529. ત્રણ સંખ્યા હોય એટલે મેં એક એક્ઝામ્પલ તમને આવું કરાવ્યું બરોબર કે જ્યારે ત્રણ સંખ્યા હોય ત્યારે આગળનું એક અલગ રાખવાનું પાછળના બે જોડે રાખવાના. હવે 5 તમે વિચારો કયા બે વર્ગની વચ્ચે આવે તો 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 તો 4 અને 9 ની વચ્ચે આવશે એ લખવાનું 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 બરોબર એટલે 2 અને 3 ની વચ્ચે એટલે આપણે લેવાની સંખ્યા 2 વડે ભાગાકાર કરવાનો 529 તો પહેલા 2 નું 4 અહીંયા આવે 1 2 માં 2 ઉમેરો એટલે 4 ઉપરથી ઉતાર્યા 400 ને ઉપરથી ઉતાર્યા 29 એટલે રકમ થઈ 429. હવે અહીંયા સંખ્યા મૂકતા જાઓ ધારો કે આપણે 5 મૂકી દઈએ 5 24 ને 2 22 વધી જાય છે 3 મૂકો 3 તરી 9 4 તરી 12 એટલે 43 ગુણ્યા 3 થાય છે 129 એટલે અહીંયા 3 મૂકો અહીંયા પણ 3 એટલે 129 બરોબર એટલે ઉપર આન્સર કેટલો આવશે 23. અને અમુક બુકમાં અહીંયા પાછું આપેલું છે બરોબર અહીંયા એડ કરવાની આની આ સંખ્યા 3 તો અહીંયા આવશે 46 પણ એ નહીં કરો તો ચાલશે બરોબર આટલા સુધી કરી દેવાનું. એના પછી 5th નંબર 3 2 4 9 વિચારો ચલો 2 ની પેટ બનાવી દીધી 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 36 32 કરતા વધી જશે એટલે 5 લેવો પડશે 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 કઈ સંખ્યા લેવી પડશે 5 બરોબર અહીંયા 5 તો અહીંયા પણ કેટલા આવશે 5 પાયો પાયો 25 32 માંથી 25 જશે તો કેટલા બચશે 7 અહીંયા 5 તો અહીંયા પણ 5 એડ કરો કેટલા થઈ ગયા 10 હવે ઉપરથી ઉતાર્યા 4 અને 9 હવે અહીંયા કઈ સંખ્યા લખીએ તો 9 આવશે 3 લખી જોઈએ આપણે પહેલા 103 ગુણ્યા 3 3 તરી 9 0 3 એકા 3 ઘણું નાનું આવે છે ચલો ડાયરેક્ટ 9 લઈએ આપણે 9 9 81 8 9 એકા 9 સંખ્યા મોટી થઈ ગઈ છે 7 લઈએ 70 49 0 ઉપર ઉતારે 4 7 એકા 7 એટલે 107 ગુણ્યા 7 કરીએ તો આવશે કેટલા 749 તો અહીંયા પણ 7 અહીં પણ 7 એટલે આવે 749000 બરાબર ફરીથી જુઓ સૌથી પહેલા કેટલા વડે કર્યું આપણે 5 વડે પાયો પાયો 25 કેટલા વધે 7 ઉપરથી ઉતાર્યા 49 5 માં 5 ઉમેરીએ એટલે 10 અહીંયા ઉપર અને નીચે બંને જગ્યાએ 7 વડે ગુણ એટલે નીચે આવી ગયું 0 0 0. એના પછી 6 નંબરનો 1369 તો જો તે તો કઈ બે સંખ્યાની વચ્ચે આવશે તો 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 3 નો વર્ગ કેટલો થાય 9 અને 4 નો વર્ગ થશે 16 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 એટલે કેટલા વડે કરવું પડશે 3 વડે 3 વડે ચાલુ કરીએ આપણે તો 3 તરી અહીંયા 3 તો અહીંયા પણ 3 3 તરી 9 કેટલા વધશે 4 વધે અહીંયા ફરી 3 ઉમેરો એટલે કેટલા આવી જાય 6
તરી 18 7 મૂકી જોઈએ 70 49 પતિ પડી 4 6 સિત્તા 42 42 ને 4 46 એટલે 47 ગુણ્યા 7 કરીએ ત્યારે આપણને મળે છે 469 તો અહીંયા પણ 7 લેવાના અહીંયા પણ 7 4 6 9 0 0 0 બરોબર એટલે આનો આન્સર કેટલો આપણને મળ્યો 37 આપણે ચલો એનથી which is 7 number 5776 અહીંયા 57 અને અહીંયા 76 હવે વિચારવાનું કે 57 એ કયા બે વર્ગની વચ્ચે આવે તો 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ થશે 64 49 અને 64 ની વચ્ચે 57 આવશે આપણે લખી લઈએ 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ થશે 64 એટલે કેટલા વડે કરવું પડશે 7 વડે 70 49 કેટલા વધશે 50 એટલે 1 અને પેલા 7 એટલે 8 876 બરોબર 70 49 50 અને 7 એટલે 8 વધે અહીંયા શું કરવાના પાછા 7 એડ કરવાના એટલે કેટલા રહે 14 અહીંયા કોઈ સંખ્યા મૂકો ધારો કે 4 મૂકી દઈએ ચોકુ ચોકુ 16 ને 17 4 એકા 4 ને 5 576 આવે છે આપણે જોઈએ 876 બીજું ચલો 6 મૂકી દો 6 6 36 6 6 24 25 26 ને 27 6 એકા 6 ને 2 8 એટલે 146 ગુણ્યા 6 કરીએ તો આપણને મળે છે 876 તો અહીંયા પણ 6 અહીંયા પણ 6 876 0 0 ને 0 એટલે આન્સર આપણને કેટલો મળ્યો 76 એના પછી 8 નંબર 7921 હવે જો 8 નો વર્ગ કેટલો થશે 64 9 નો વર્ગ 81 એટલે 8 નો વર્ગ 64 64 અને 9 નો વર્ગ થશે 81 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 સૌથી પહેલા શરૂઆત સંધી કરવાની 8 વડે इट्यूटिव 64 क्लियर आटलो फरीથી इट्यूटिव 64 9 81 8 વડે સ્ટાર્ટ કર્યું इट्यूटिव 64 9 માંથી 4 જાય તો 5 7 માંથી 6 જાય તો 1 અહીંયા 8 એડ કર દો 8 ના કેટલા થઈ ગયા 16 અહીંયા ઉપરથી ઉતાર દો 21 16 ની પાછળ એવી સંખ્યા મૂકો કે જેથી એનો ગુણાકાર થશે 1521 ધારો કે આપણે મૂકી દઈએ 7 9 મૂકી જોઈએ પહેલા 9 9 81 9 6 54 54 માં કેટલા ઉમેરવાના 8 55 56 57 58 59 60 61 ને 62 62 નો બગડો બધી પડી 6 9 એકા 9 9 માં 6 ઉમેર દો એટલે થઈ જાય 15 બરોબર મને કેવી રીતે ખબર પડી ડાયરેક્ટ 9 વડે થશે તો અહીંયા 9 મૂકી આપે તો 9 9 81 છેલ્લે 1 આવે છે એ રીતે બરોબર એટલે અહીંયા 169 અહીંયા પણ 9
એટલે આવશે 1521 એટલે આપણો આન્સર આપણને મળી ગયો 89 બરાબર. એના પછી 576 તો 5 અને 76 એટલે થઈ જાય 576 તો 2 નો વર્ગ થઈ જશે 4 3 નો વર્ગ થઈ જશે 9 2 નો વર્ગ કેટલો થશે 4 અને 3 નો વર્ગ 9 એટલે 2 વડે કરવું પડશે 2 દુ 4 એક વધે અહીંયા 2 ઉમેરી દેવાના એટલે થઈ જશે 4 ઉપરથી ઉતાર્યા 76 એટલે 176 હવે ચલો અહીં એક સંખ્યા મૂકો કે જેથી 176 તમને મળે. ધારો કે આપણે મૂકી દઈએ 44 તો ચોકું 16 16 ને 1 17 એટલે કેટલા થઈ ગયા 176 44 ને 4 કરીએ એટલે થઈ જાય 176 આપણને આન્સર કેટલો મળ્યો 24 બરાબર. જોઈ લો અહીંયાથી 3 દાખલા. આ રીતે તમે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી શકો છો. હવે જોઈએ લે અર્ધનું વર્ગ. આજનો હોમવર્ક જે આજે રીત ચાલી છે એના ઉપર ડિપેન્ડ છે બરોબર. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો 1 થી 5 દાખલા. એમાં પહેલો દાખલો છે એમાં 3 અંકો છે પછીના બધામાં 4 અંકો. 3 અંકો હોય એટલે પહેલો એક ભાગ અને પાછળના બે ભાગ અલગ કરવાના અને 4 અંકો હોય ત્યારે બે ભાગ અલગ કરવાના બરોબર. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવામાં પહેલો સ્ટેપ કે શેના વડે સંખ્યા આપણે ભાગીશું. તો જે અલગ ભાગ કર્યો છે પહેલો એ કયા બે સંખ્યાની વર્ગની વચ્ચે આવે છે એને ધ્યાનમાં લઈને આપણે દાખલાની શરૂઆત કરવાની. અને આવું કીધું છે કે વર્ગમૂળ શોધવું હોય એટલે લાસ્ટમાં હંમેશા 0 હોવું જ જોઈએ બરાબર. આપણું આજનું અહીંનું લેક્ચર પૂરું થાય છે. આગળનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.